તો સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વિડીયોમાં. આ છે આપણી કકોલી અને આજે તારીખ છે 3. તો આજનું વાતાવરણ તમને બતાવું બહાર કેવું છે. અને આ તો આપણું અંદરથી ઘર છે. દરવાજો પણ જો ગામડાનો છે, હજુ સુધી કંઈ પ્રોપર દરવાજો નથી, અને તમને બહારનું વાતાવરણ દેખાડું. જો ચારે બાજુ ખોરાઈ ગયું છે અને આપણી મમ્મી ઊભા છે બળદ ચારે. જો વાતાવરણ કેવું થઈ ગયું છે. વરસાદ આવવાની તૈયારી છે, એકદમ વાયડું ધીમું ધીમું ચાલી રહ્યું છે. જોવા એકદમ. અને આ છે આપણી મમ્મી. શું કરે મમ્મી? હા, બળદ ચારે છે મમ્મી. અને આજ મોસમ બી છે પણ કઈ ઠેકોણાની મેં વરસાદ આવા કરે છે. બસ ચાલો જોઈએ. કુવા બાજુ જોઈએ. હું હે હું રોંધે હી કઈ રોંધે નહીં. મેં તો રોંધું બધું ખાવા. જો વાતાવરણ એકદમ. અને આ છે આપણે વાડી. જો ટમાટર કેવા મસ્ત લાગી રહ્યા છે મિત્રો. આ તો કોમેડી વિડીયો બનાવવાનો હતો એટલે આજે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો, તો સાંજના પોરે જ બનાવ્યું છે. અને વાગ્યા છે લગભગ 6. હમણાં જ વિડીયો અપલોડ કર્યો છે. જો મિત્રો મરચા આગલા બ્લોગમાં કદાચ તમે ના જોયા હોય તો જોઈ લો. બાકી તો બસ મજામાં. ચલો કૂવો બતાડું તમને અમારો. જો રીંગણ પણ મસ્ત લાગ્યા છે. હવે વરસાદ કો ટાઈમ ન થઈ ગયો છે. હા જુઓ ચકલા કલંગરે. તો વરસાદ કો ટાઈમ ન થઈ ગયો છે મિત્રો. એનો કોઈ ફિક્સ ટાઈમ હવે રહ્યો નથી. ચોમાસું, ઉનાળો, શિયાળું બધામાં જ વરસી પડે છે. તો એના કારણે બસ આ ખેતી પર નુકસાન થઈ શકે છે. અને તમને ખબર છે આ પ્રકૃતિ જ હવે બદલાઈ ગઈ છે, પહેલાંના જેવી નહીં. આ રે આપણો કૂવો મિત્રો. અને એક આંબો થાણ્યો છે આપણે, એ ફરી કોઈક ટાઈમમાં પણ બતાવશું મિત્રો. તો બસ આમ મજામાં ને બસ અમને સપોર્ટ કરતા રહો. બાકી તો શું, રાધે રાધે.